ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 8:30 થઈ ગયા છે ને ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે. એટલે નાવાનું બાકી છે. આમ આમ મોટું મોટું બ્રશ કરી લીધું છે, એમ ફ્રેશ થઈ ગયા બીજી રીતના. હા, તો સવારના પરમાં વિચારવું પડે શું બોલવું હોય, એમ કઈ યાદ જ ન આવે. ઉઠા હોય ને એટલે ન મજા આવે. જે લાઈક આવે બોલવાનું ને હે મમ્મી એમ કે જે લાઈક આવે બોલવા માંડવાનું. તો જો મમ્મી હવે નાસ્તો કરવાની તૈયારી કરે છે. બધું તો લઈ તો લીધું છે મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તા પાણી કરવા. હા, નાસ્તા પાણી કરે. શું બનાવ્યું આજે? તો ભાખરી નહીં બનાવી, રોટલી તળી નાખી પડી હતી. હા, ચા રોટલી. તમારી માટે દૂધ. ઓકે, એવું છે એમ ને? દૂધ પીવાનું છે ને તમારે? હા, દૂધ પીવાનું. પાર્થભાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. પપ્પા છે કોઈ નથી. પપ્પા પપ્પા ગંગા ન થાય. ગંગા હતી. પપ્પા ગાય ને રોટલી દેવા ગયા હતા. તો પપ્પા દઈ આવ્યા. જય માતાજી. અંદર નથી કરી જતી. હા, જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગંગા ને બીજી એની હારે આવી એની જ છે. જમના હા, એની જ છે. અમારી આ વેલ કેવી થઈ ગઈ છે, મસ્ત થઈ ગઈ. સારું, હાલો હવે નાસ્તો કરી લઈએ. તો હું ને પપ્પા શાકભાજી લેવા આવતા રહ્યા છે. અત્યારે જો પપ્પા શાકભાજી લે છે માર્કેટમાં. ટેસ્ટથી ઊભા છે, નિરાયત દેખાતું જોઈ લો, દેખાઈશ. પપ્પા શાકભાજી લે છે. જો અહીંયા, અરે વાહ, મારી ફેવરિટ કાજુ. જો કોની કોની ફેવરિટ છે બધા કહેજો. મારી તો ઓલ ટાઈમ ફેવરિટ છે. પપ્પા લે તો ઠીક છે, નકર હાલ. પપ્પા કેરી લીધી તો બસ પપ્પા લઈ તો લીધી છે. હવે ચાયું કરે હમણાં થોડીક વાર. તો અત્યારે ઘરે આવતો રહ્યો માર્કેટમાંથી શાકભાજી લઈને. હશ, આ કઈ કેવો તડકો છે, બહુ જોરદાર હો મમ્મી. મારા મમ્મી જો રસોઈ કરવા પણ આવતા રહ્યા છે રસોડામાં. કે મમ્મી હા, દાળ ભાત મૂકી દઉં ને. આમ હામું છે. દાળ ભાત મૂકું છું. દાળ ભાત મૂકવાનું છે એમ ને? બનાવી નાખ. રવિવાર છે તો દાળ ભાત કરવા પડે. હા, રવિવારે ને ગુરુવારે દાળ ભાત હોય. સારું, હાલો કરી નાખો. તો બસ થોડીક વાર બેસે, બરોબર ખાઈ લઈ, પછી કંઈક વાંચવા બેસે. તો પપ્પાએ આપણી હાટું ઘેરી લીધી કઈ ગયું લો, બહુ ભાવે. મમ્મીએ તો સુધારી નાખી છે આ વર્ષ જમવા ટાઈમે ખાવાનું. અને કેવી કરવાની? મસાલાવાળી કરવાની. ચટણી મીઠું નાખવાનું. ચટણી ને મીઠું ને આ જેલી આપણી ફેવરિટ, મજા જ આવે. બહુ ભાવે. બહુ ખાટી નથી લાગતી. ખાટી ખાટી જ હોય, ગળી ન આવે કઈ. ખાટી જ જ્યાંથી આવે. નાની આવે ને ઈ હારી આવે. ઈ ખાટી ન લાગે. આપણને તાજ ભાવે ભાઈ, ખાટી બીજી કોઈ ન ભાવે. હા, એ જ ખાવાનું ને તો પછી નથી વટાણા નથી, પણ વટાણા પેડા કરે. તો અત્યારે વાગી ગયા છે 1 અને દરરોજની જેમ જમવા બેસી જવાનું. તમે દાળ આયા છે કુડે? તો તેલ તેલ છે, તેલ પાપડ પેડો અને લઈને તેલ છે. હા, લઈ લો. તો બસ અત્યારે જમવા બેસી ગયા છે બધા. પાર્થભાઈ ને પપ્પા પણ આવતા રહ્યા છે. જમવામાં શું બનાવ્યું મમ્મી? ખાવાનું રોટલી, પાપડ, છાશ, બસ એટલું જ. મરચા, કેરી, મરચા, કેરી. વાહ, કેરી છે આજે મજા આવશે. કેરી છે ભાઈ. ખાટી. ખાટી ખાખી ખાટી નહીં, ખાટી. 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 ખાખી કહેવાય. ખાખડી કહેવાય બધે. ખાખડી કહેવાય. કાચી કેરી કહેવાય હવે. ખાખડી કહેવાય. એ ભાઈ હું લેતો આવીને જા. ખાટી. ખાટી. લેતા આવું. સારું, હાલો તો જમી લઈએ. કડું ફિટ કરીએ છીએ ખાઈ ઠાઠુંથી, પણ થતું નથી.
કેમ પાર્થભાઈ વળતું જ નથી ઓલું, અને પોલું પડી ગયું છે તો ખીલો અંદર સીધો ખૂચી જ જાય છે, લાગતો નથી. જો. આપણે ઓલા નું હાલ જોઈ ઓલા ડબ્બામાં જોઈને ખબર પડે, ડબ્બામાં જોઈ ખબર પડે એમાં લગભગ હશે, કાટી ગયેલો હશે એ રીતે હાલે. તો જો હવે લગાડી છે, લાગે તો ઠીક છે, નકર આમ નામ કેમ પપ્પા લાગે તો ઠીક, નકર બેસી જવું આમનું. હા જો તો આપડી ખાઈટ લાગી ગઈ છે, જાજા દિવસ પછી દેખાણી ખાઈટ. પપ્પા કેટલા દિવસ પછી? ખીલા મારી તો ઠેલે હેલે અને હથોડી હેલે. બધી કરતી બીક લાગે, હથોડી પડશે ઠેલ પડશે. બધી કરતી બીક લાગે. એમાં પડ્યો વાઈટ કરો વાય બાપા. પપ્પા કેવા પડકી ગયા. મને જો આવ્યો ન જાવ તો પપ્પાને એમ પપ્પા એ મમ્મી જો અમારા મમ્મી ને ખાઈટ નું બહુ હતું. મમ્મી કે કેવું, તમને કેવું લાગ્યું? હવે ખાઈટ લાગી ગઈ, મને તો બહુ સારું લાગ્યું. બહુ સારું લાગ્યું. ખાઈટ વગર મજા ન આવે. મમ્મી ને ખાઈટ જોઈએ ઘણી વાર પાર્થભાઈ ગરમ થયા પણ લાગી ગયું. ખુશ લાગી. ગરમ થાય જ ને, હાલે તો શું કરવું? વિચાર ખાધા કરશો. તો અત્યારે વાગી ગયા છે 7:15 અને હું ને પાર્થભાઈ ગયા હતા બારે આટો મારવા, ચક્કર મારવા ગયા હતા. એટલે પછી પાર્થભાઈ મેં કીધું ખોટું બ્લોગ નથી તારો, આજ ચક્કર મારી લે એટલે મજા આવે. ઓલું પછી એમાં ને એમાં ધ્યાન રહે, બહાર મજા આવે. થોડીક વાર આટો મારીએ ને તો માઇન્ડ ફ્રેશ થાય એટલે મજા આવે. અને બહાર કેવલભાઈ આવ્યા દૂધ દેવા, જો આપણે નહીં મળીએ. આવ્યો ને હમણાં આપડા હરભાઈ જાય. હા જો કેવલભાઈ હીરેપુરા હરગવાલ હતા આવ્યા. ઓહો એવડો મોટો લઈ આવ્યા છે. બહુ મોટી સિંગ બોલો તો ખરી. આમાં હું પણ માથે નાખે બહુ મોટું. હારો તો જો ઓલા મારે મુંજાઈ શું ગયો. તો હાથે કાઢી લેવાનું. કેવડી આમ છે તો હારો પાસે મારી જેવડી છે. રાખો તો કેવડી છે, રાખો. બહુ હેવી છે હું પણ. આ હારી છે માવા વાળી મીઠી. હા તાર પપ્પા લાવ્યા સરકો ડબલ થઈ ગયો. ડબલ થઈ ગયો. મને હરગવાન સર બહુ ભાવે. પાર્થભાઈ જો દૂધ કાઢે છે. શું સારી હાલો આપડે કેવલભાઈ ને મળીએ બહાર છે. જય હવે કેવલભાઈ પાસે ફોન લઈ જાય ને તો કે આપા તમે બંધ કરો એમ કે ભાઈ આપણે જાય કેવલભાઈ પાસે જઈએ. જો વૈલા ને ખબર હતી ઓનું બોલ છે એટલે ઈ ભાઈ યાદ મજા આવે મને. એ મારા હમસે હાથ લઈ ગયો, મારા હમસે હાથ લઈ ગયો. મેં પેલા કીધા નહીં મેં પેલા કીધું. આમ દેખાય તો કરી જોઈ લ્યો. હારું હાલો બંધ કરી દઉં. તો મમ્મી અત્યારે જો કક બનાવે છે. હવે શું બનાવો છો? ઉડલા. વાહ ભાઈ વાહ, જોઈ લો ઉડલા બનાવે છે મમ્મી, મસ્ત તીખા ને સાથે છે ચા. ચાનું નામ પડે તો આ મૂડમાં આવી જાય. ફૂલ મૂડમાં. ઓલા ગીત છે એવું. કેવું? બેબી વન મીઠા પીવડા. બેબી મૂડમાં. વાહ ભાઈ વાહ. વન મીઠા પીવડા મૂડમાં આવી જાય. હા વાઈફ ને ચા પીવડાવવા મૂડમાં આવી જાય છે. હા ઈ છે, મૂડમાં જ આવી જાય ને. ચા તો બહુ ભાવે, તો શું કરું, મૂકવો પડશે થોડોક. કેમ? એવું કાંઈ ન હોય, બધું ખાઈ પી લેવા જે ખાવું હોય. મૂકી દે તો વધારે સારું. એમ બહુ ચા આમે બહુ સારો નથી પાછું. લાંબુ થઈ ગયું. નકર આને કેવું થયું તું સાક્ષી ને. એ કેટલો ચા પીએ, દાંત એવું જ હતું ને, કાક દાંત ની પ્રોબ્લેમ થઈ ગઈ હતી એને. ત્યાં તો બાધ હાલી દીધી ચા ની. એ બાદ આવે ને તો જ મૂકી આપો. એવું હોય બાધા લીધી પછી પીવા મીઠા હોય તો શું થાય? પીવાય જ નહીં. હે નો જ પીવે ને. એ કઈ થાય બાધા લીધી હોય થોડી પીવાની હોય. એવું હોય એમ ને. એટલી બધી પછી આપણને ખબર ન પડે. એક બાજુ રોટલી એટલી તકલી જાય છે. બળી જાય છે.
કોરા માં વધારે તો કોઈ હવે મારા ભાઈબંધનો ફોન આવ્યો તો મને કે તું બ્લોગમાં ખોટું બોલ્યો હતો ઈ કે શું ઓલો મેં તમને નથી કીધું છેલ્લા દિવસનું અમારા ક્લાસમાં એક ભાઈબંધ શાયરી બોલ્યો હતો તો કે મેં એને પછી કે જે બોલ્યો હતો ને ઓલો મારા ભાઈબંધ સમીર કે મેં એને આ વિડીયો મોકલ્યો તો શું કે ખોટું બોલે છે કે ઈ બોલ્યો હતો ક્લાસમાં ઈ કે એટલે મેં શું કીધું તું બોલ્યો તો મેં કીધું હું જ પણ ઈ છે ને બોલતો નતો એટલે હું બોલ્યો આ કે આ એમ કે આ તો બહુ કે ચાલાક છે આળો ઈ કે અમે શું બોલ્યો તો હું ક્લાસમાં પણ મેં એને શીખવાડી હતી ને મેં એટલે બોલ્યો તો મેં ઈ બોલતો નતો મેં કેટલી વાર કીધું બોલ એ બોલે જ નહીં શાયરી મેં કેટલી વાર કીધું કે હું નહીં બોલું કે પાછો મને કે ભૂલાઈ ગઈ કે બધું લાઈ હવે હું બોલી દઉં એટલે હું બોલ્યો એવું હતું મને કે તું ખોટું બોલ્યો બ્લોગમાં એ કે લોક જોવે છે હા તો બસ જો મમ્મી હવે પુડલા કરી નાખશે તો અત્યારે વાગી ગયા છે 8 અને હવે જો જમવા બેસી ગયા છીએ અમે પુડલા અને ચા હું આવેશ મમ્મી મોટું તો એ મમ્મી આવેશ છે જો દેખ તો બસ હવે જમી લઈએ અમે મમ્મી બાકી છે હવે કેમ કે બાકી છે પુડલા 2-3 થી કરીને આવું કેમ પાર્થભાઈ તો બસ હવે આ વિડીયોનો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ